भाजपा के काउंसलर और शहर के सेवा सदन की सिर्फ बातें ही बड़ी हैं, काम नहीं। भाजपा के काउंसलर आज भी बड़ी बड़ी बातें करने से बाज नहीं आते हैं। ऐसे में सेवा सदन भी बड़ी बड़ी बातें करने से बाज नहीं आ रहा है। गोत्री विस्तार में स्थित हरिनगर सोसाइटी के पास छोटी कास लंबे समय से खुली पड़ी है, लेकिन काउंसलरों को इस बात से कोई फर्क नहीं पड़ता है। इस बात को लेकर स्थानीय लोगों ने बार बार सेवा सदन के कर्मचारियों को फरियाद करने के बाद भी आखिर में परेशान होकर लोगों ने ये निर्णय लिया है कि वे आने वाले लोकसभा चुनावों का बहिष्कार करेंगे। इस मिनी कांस में बार बार पशु प्राणी गिर जाते हैं तथा इसी कांस की बगल से बच्चे सुबह सुबह स्कूल को जाते हैं, जिनका इस कांस में गिरने का डर अभिभावकों को डराता रहता है। सेवा सदन के अधिकारियों या स्थानीय काउंसलरों की आंखें कब खुलेंगी, शहरी जनों को इसका इंतजार है। सेवा सदन की कार्यवाही से परेशान हो चुके स्थानिकों ने आज अपना आक्रोश सूत्रोच्चार के साथ जताया। हाँ, અમે રાજેશ ટાવર રોડ પર છેલ્લા 30 વર્ષથી રહી રહ્યા છે અને અમે લોકો રેગ્યુલર કોર્પોરેશનને ટેક્સ આપી રહ્યા છે। અમે બધા ગૃહસ્થ છે અને બધા એક જિમ્મેદાર નાગરિક છે અને આજ સુધી અમે કોઈ એવી ખોટી રજૂઆત કે માંગણી કરી નથી। અમે 30 વર્ષથી રેગ્યુલર ટેક્સ ભરી રહ્યા છે, તે છતાં પણ અમને અમારા રાઇટ મળતા નથી, જેવી કે કાંસ છે। આ કાંસની અમે અનેક વર્ષથી રજૂઆત કરી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી અમે રજૂ કરીએ છીએ અને એમાં 4 વર્ષ પહેલાંની તો અમારી પાસે આ એપ્લિકેશન છે, પણ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી। આમાં જે ગટરનું પાણી છે એ પણ મિક્સ થઈ જાય છે અને બીજું વરસાદનું પાણી ઉમેરાતા આખો રોડનું એક લેવલ થઈ જાય છે। એના કારણે પુષ્કળ દુર્ગંધ મારે છે અને બીજું પ્રાણીઓ અથવા માણસોનો પડી જવાનો ભય રહે છે। કેટલી વાર તો અમે અમારા હાથથી વારંવાર પડે છે, કેટલી વાર તો અમે અમારા હાથથી બાળકોને પકડીને બહાર ખેંચેલા છે। આ બધી રજૂઆત અમે કોર્પોરેશનમાં કરી છે, છતાં હા, તદુપરાંત અહીંયાથી રોજના 2000 સ્કૂલી બાળકોનું આવન જાવન હોય છે, જેવી રીતે ઉત્કર્ષ સ્કૂલ છે, મધર સ્કૂલ છે, પછી આ બાજુ શબરી સ્કૂલ છે, અહીંયા કુણાલ વિદ્યાલય છે। આ બધાના 2000થી વધારે છોકરાઓ આવર જાવર કરતા હોય છે। તેમ છતાં પણ આ લોકોએ એ લોકોની સિક્યુરિટી પ્રત્યે પણ એ લોકો બિલકુલ સભાન નથી અને મચ્છરોનો ત્રાસ અને પ્લાસ્ટિકની કોથળીઓ ને એ બધું તો છે। તદુપરાંત અહીંયા સામે આ લોકો જે લોકો રહે છે, જે લેબર કરે છે, એ લોકો આમાં કપડાં ધોવા બેસે છે તથા નાહવા ઉતરે છે, તો એના કારણે અનેક ઘણી ગંદકી થાય છે। તો એ લોકોને પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપવી જોઈએ કે જે આ બધું ના થાય। તદુપરાંત અહીંયા આ બધાના લીધે ગાયોનો એ થઈ જાય છે, તો અને ગાયો શું કરે છે કે એકવાર અહીં ખાઈને કંઈ પાણી પીવે અહીં ભરેલું હોય તો અને અહીંયા જ બેસી જાય છે, જેના કારણે રાત્રે પણ વ્હીકલ આવજાવન નથી કરી શકતા। હવે રજૂઆત કરશો તમે? જરૂરથી, કેમ નહીં। અમે કેટલી વાર રજૂઆત કરી છે, એની બધાની અરજી કોપી અમારી પાસે છે। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તમે શું કરશો? અમે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે આ રાજેશ ટાવર રોડના રહીશો અને બધી સોસાયટીના લોકો એવું નક્કી કર્યું છે કે આ જે ચૂંટણી છે એનો બહિષ્કાર કરીશું। અમે બાલાજી આર્કેડ સોસાયટીમાં રાજેશ ટાવર રોડ પર છે। અમે અહીંના 3 કોર્પોરેટ હતા, એને મળેલા છે 1 મહિના પહેલાં। એમને અમને કીધેલું કે તમારું કામ થશે, પણ છેલ્લા કેટલા વર્ષોથી રજૂઆત કરે છે। હમણાં જ આપણે આગળ ભાઈ કીધું કે 4 વર્ષ પહેલાં બી અમે કીધેલું, તો બી કશું થયું નથી। બીજું અમને એવું જાણવા મળેલું કે આ ગટરને કવરિંગ કરવા માટેની ટેન્ડર બી અપાઈ ગયા છે, અમુક જગ્યાએ આગળ કામ બી થઈ ગયું છે। અમારા એરિયાનું કામ છોડીને એ લોકોએ બંધ કરી દીધું છે। હા, પેમેન્ટ બી થઈ ગયું છે એવું જાણવા મળેલું છે અંદરથી, તો બી અધૂરું કામ છોડીને જતા રહ્યા છે અને આ વારંવાર રજૂઆત કરવા થતું નથી। એટલે મેઇન પ્રોબ્લેમ ગટરનો છે, એનાથી એક્સિડન્ટ બી થાય છે અને મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ છે કે લોકો માદા પડે છે સોસાયટીમાં। તો આની જવાબદારી કોણ લેશે પછી? તમે કરશો છતાંય કોઈ નિરાકરણ નહીં થતું, તમે શું કરશો? બસ અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને હા, એ રીતે અમે આગળ પગલાં લઈશું એમ।